અમરેલીની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં કરોડો માછલીઓના સામૂહિક મોતનો એક અત્યંત ચોંકાવનારો અને ચિંતાજનક મામલો સામે આવ્યો છે. આ ગંભીર ઘટનાને પગલે પર્યાવરણ પ્રેમી નાથાલાલ સુખડિયા દ્વારા વહીવટી તંત્રને ઉગ્ર રજૂઆત સાથેનું એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વડી ડેમમાંથી છોડાયેલા પાણીમાં કોઈ ઝેરી પદાર્થ કે જોખમી કેમિકલ્સ ભળવાને કારણે આ હોનારત સર્જાઈ છે. આવેદનમાં ફતેપુર, ચાંપાથળ, દેવભૂમિ દેવળ અને નાના મોટા ગોખરવાડા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી તાકીદે પાણીના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ કરવાની માંગ કરાઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ પ્રદૂષિત પાણીને કારણે નદી કિનારાની સમગ્ર પ્રકૃતિ અને આસપાસના અબોલ વન્યજીવોના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો થયો છે. આ સમગ્ર ઘટનાની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તટસ્થ તપાસ કરી જવાબદાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે. અમારે દેવભૂમિ દેવળિયા ગામ, ગોખરવાડા, ચાપાથળ, ફતેપુર, ખંભાળિયા વિસ્તારમાંથી ઠેબી નદી, વડી નદી પસાર થાય છે. એની અંદર ગત છેલ્લા 5 દિવસથી વડી ડેમને રિપેરિંગને કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવતા છેલ્લા 5 દિવસમાં કરોડોની સંખ્યામાં બંને બાજુ પાળા લાગી ગયા. માછીઓનો તમામ મચ્છીઓ લગભગ મૃતપાય થઈ ગઈ. તો અમે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રીને, માનનીય ધારાસભ્યશ્રી અને મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદશ્રીને અમે લેખિતમાં રજૂઆત કરી કે ભાઈ આની અંદર કોઈ પણ પ્રદૂષણ કોઈના દ્વારા ઠાલવતું હોવાને કારણે, ઝેરી કેમિકલને કારણે આ પ્રાણી કુદરતી પ્રકૃતિનો નાશ થયો છે. ભવિષ્યમાં હવે થોડા દિવસો બાદ આ ઉનાળાનો સિઝન હોય અને આ વિસ્તારમાં એશિયાટિક સિંહો વસે છે, બીજા પક્ષીઓ, પ્રાણીઓ, પ્રકૃતિને મોટું નુકસાન થાય એમ હોય તો આ પાણી બાબતે જે કોઈ ઠાલવે છે તેમની તપાસ કરીને પગલાં ભરવા અને પાણીનું લેબોરેટરી કરાવી જીપીસીબી મારફતે આ વિસ્તારની અંદર સર્વે કરીને કોઈ પણ કંપની કે ઉદ્યોગો દ્વારા આ નદીની અંદર ઝેરી પદાર્થ ઠાલવવામાં આવતો હોય તો એને જવાબદાર ગણી અને કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવા કુદરતી જીવો કે જે પ્રકૃતિને કાયમને માટે ચાચવે છે એવા પ્રકૃતિના જીવોનો ફરીવાર આવો અકુદરતી રીતે મૃત્યુ ન થાય એ જોવા માટે આજે કલેક્ટરશ્રીને મળ્યા. કલેક્ટરશ્રી દ્વારા જીપીસીબીને જાણ કરવા માટેની અમને ખાતરી આપવામાં આવી. વિશ્વાસ રાખીએ અમે કે સરકારશ્રી ગંભીરતાથી આ બાબતને લઈ અને આની તપાસ કરે.